ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણિયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો। સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાંસદ ખેલ મહોત્સવમાં 1.78 લાખથી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી અને 12 વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી। ખાસ વાત એ રહી કે 500 કરતાં વધુ દિવ્યાંગ ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે અને ખેલાડીઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળી રહી છે। વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ખેલકૂદ સંસદનું સમાપન થઈ રહ્યું છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વ્યક્તિગત ખેલાડીઓ જે રમતવીરો હતા એમની સાથે વાર્તાલાપ કર્યો। ઉપરાંત દરેક ખેલાડીને પ્રોત્સાહન મળે અને એની ભવ્ય કારકિર્દી બને એના માટે એને પ્રોત્સાહિત કર્યા। આખા દેશમાં લગભગ 500 જગ્યાએ સાંસદ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન હતું આજે અને એમાં માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમાં આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પુષ્પાંજલિ કરી અને વંદન કર્યા છે। સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર બોટાદનો આજે એનો સમાપન હતું। 1,78,000 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું। દિવ્યાંગોને પણ 500 કરતાં પણ વધારે દિવ્યાંગોને જુદી જુદી રમતો રમાડવામાં